દાસા વ્રત તીર્થ જે જનેતાને કહીએ કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા. ખરેખર બેનો વાતો ના કરતા 5 મિનિટ. સંત મહાપુરુષો આદુ અનાદિથી પુકાર કરે છે, શાસ્ત્રો વડે, વાણીઓ વડે અને સત્સંગ વડે. 4 યુગથી આ જીવ 184 ના ફેરા ફરે છે અને એક મનુષ્ય અવતાર આપણને બધાને મળ્યો છે. આ અવતાર શા માટે મળ્યો છે, શું કરવા માટે મળ્યો છે, ઈ વાતની આપણને ગમ નથી. એટલે સંતોએ કીધું છે કે આયો પણ જાણ્યો નહીં મનુષ્ય જેવો મરમ, શેર અનાજના કારણે મૂર્ખે કોટી ભોજ્યા છે. કરમ જે કરવા માટે આયા હતા ઈ વાતનો આપણને ગમ. હમણાં વાણીઓ બહુ બોલવાની પણ આપણની વાતનો ગમ પડતો. જાગ જીવડલા ભવ સાગર ને કોઠે આયેલું નાવ. સંતોએ જાગવાની વાત કરી છે. 4 જોગથી આ જીવ ઊંઘાયેલો ફરે છે અને મનુષ્ય અવતાર મળ્યો ને તોય ઊંઘાયેલો જ છે. જેવી રીતે ઊંઘાયેલો છે, આ તમે જે જાગતા બેઠો છો એ તો પ્રકૃતિનો નિયમ છે. આ તત્વના શરીરની અંદર રહેનાર કોણ છે એની ના ઓળખાય એટલી ગળ ઊંઘ ઊંઘની ઊંઘ. એટલે સંતોએ કીધું છે કે માનવ જીવડા ચેત જે આ કાયા નથી રહેવાની, ઘડી પલ જાયેગા આવા સત્સંગ में तेरा जीवन का फल હોય. આપણા જીવનનું શા માટે આ જીવન મળ્યો છે ઈ વાતનો આપણને કોઈને ગમ નથી. આપણે જીવન જીવવું પણ ભય ભ્રાંતિની ભેદમાં આ જીવન બધું પૂરું છે. ભય છે જલમમાં ને મરવાનો. બધાની ભય છે એનો છે જલમમાંની. મોટામાં મોટો ભ્રાંતિ છે મરવાની. ભય શું કે ભય શું ભ્રાંતિઓ છે કે મને કોક કનડે છે. શું છે? ભ્રાંતિઓ છે. મારા વગર કોક મને કોક બીજું કનડે છે. અને ભેદ છે. મો પુરુષ તો સ્ત્રી છે, મો ઠાકોર છો, મો બ્રાહ્મણ છો. આવા ભેદમાં જીવન આવ્યું. એટલે સંતોએ કીધું છે કે રાતી પણ થોડી તમે આવો, હરાતી મન વતાવો જીવ કેરી જાત. મિત્રો ભક્તિ એવી છે કે 4 વાણી ગાવાથી ભક્તિ કેવરાતી નથી. હાલના સમયની અંદર પૂરો રાફડો ફાટ્યો છે. બધા કલાકારે વાણીઓ તો ગાવે 4 લાખ રૂપિયા લીની, પણ એને ભક્તિ કેવરાતી નથી. ભક્તિ તો સંતોએ કીધું છે કે ભય મુક્ત થાય અને ભય મુક્ત જરે થાય. આવા સમર્થ સંત મળી નહીં સાહેબ તો ભય મુક્ત થાય. એના જીવનમાં કદી ભય રહે નહીં. આ તો 12 વાગ્યા સુધી આપણે ભજન ગાવતા હોય, રાતના 1 વાગે ઘરે આંકડો ફરકડે ને તોય વળતા હતા કે કોક હોમે ઉભો છે. મીરાબાઈએ કીધું છે કે તારા ભ્રમને ભાગ્યા વિના 184. આવા ભ્રમ આપણા જીવનની અંદર પડ્યા છે. ગમે એટલા ભજન ગાવતા હશે ને ભાઈ હમણાં 5 મિનિટ પહેલા એટલી ગળ મેળા આવે. મિત્રો મહાપુરુષો પુકાર કરે છે કે આપણને પાખંડીઓ મળ્યા, આવળા ભગવાન ગોતાયા. કોઈ હોય ને કોઈ હોય ને, પણ આવા મહાપુરુષો શું કહે છે કે ભગવાન તારી पास दे खोयो ईवा गोते ने गोते सेटे सेटे संतोए कीधो दे के जल दरिया में अखंड दीवो धोया विना मारो आ दीवो थाय दे एनी धोचनोय भोय अन जी न पूરું કરો ને તો એવું ઓલાઈ અન આ સંતોએ આ શરીરની અંદર દીવો બતાયો છે ઈ અખંડ છે અને કોઈનો ભય નથી પણ આપણને ખબર નથી કે આ પાંચ તત્વના શરીરની અંદર રહેનાર કોણ છે એટલે સંતોએ કીધું છે એ તારા ઘટ મારે ગોવિંદ બોલે અરે તારા ઘટ માં ગોવિંદ બોલે એ બારા તું સીધા ઘોડે ચેતન લે હર કો સીધ
તારા પડા દે પ્રીતમ છુપાયો અરે તારા પડદે પ્રીતમ છુપાયો કે આરે તારા પડ દે પ્રીતમ છુપાયો અરે તારા પડદે પ્રીતમ છુપાયો અરે કોળે તો ખબર પડે છે ચાંદની કોળે તો ખબર પડે છે કનક સદગુરુ મહારાજની સંતોએ તો પરમાત્મા આ મહાપુરુષે તો પરમાત્મા ઘટ ભીતર બતાવ્યો છે પણ પાખંડીને એની થેટો બતાવ્યો પાખંડીઓ તમને કહે છે કે ભગવાન છે તે તો થેટે થેટે બતાવ્યો છે સંતોએ તો પરમાત્મા કેવો બતાવ્યો છે કે જેમ તલમાં તેલ છે મેજીના પત્તામાં મેદી છે શેરડીના હોઠામાં રસ છે એમ મોણના ઘટ ઘટની અંદર પરમાત્માનો વાસ છે પણ કેવી રીતે કોઈ સમર્થ સંત મળી રહે તો આ વાતનો આપણને ભેદ જડે રામાયણની અંદર ગીતાની અંદર બધે પુરાવા છે પથરા રોમે લસ્યો તો જય શ્રી રામ પથરો નતો તર્યો જેની ઓથીલી છે એની ગમ છે અને હનુમાને લસ્યું હતું કે રામ નામ સત્ય સત્ય સમજણ પડે ને તમને આ નામ કેવું છે રોમ નોમ લખવાથી પથરો નતો તરતો ખાલી રોમ નું નામ લખવાથી અને રામ નામ સત્ય લખવાથી પથરો તર્યો તો એનું કારણ સંતોએ કીધું છે કે કોટી નામ સંસારમાં ત્યાસે મુક્તિ આ પરવીનભાઈ બળવંતભાઈ આ બધે કોટી નોમ થી અનંત નોમ થી તમને ગમે એટલું આ નોમ નું સ્મરણ કરવાથી મુક્ત નાથો નહીં ના થવાય આદિ નામ ગુપ છે અને ઈ નામની ઓળખેણ જે